નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે પૂછેલું કે રીંછને કેમ આવડા મોટા વાળ હોય? બધા છાનમૂના થઈ ગયા. એક છોકરો ઊભો થયો, તને ખબર છે કે હા રીંછને વાળ કેમ મોટા હોય? એ કે ન્યા ક્યાં કપવવા જાય? હવે ઈ ખબર નથી કે ઈ ઠંડા પ્રદેશને હિસાબે હોય. હા, વિદ્યાર્થીને એક સાહેબે પૂછ્યું કે આ ડોક્ટર દર્દીનું ઓપરેશન કરે તો મોઢે લુગડું કેમ બાંધે? તો એક વિદ્યાર્થી કે સાહેબ દર્દી ઓળખે નહીં ને કે આ ડોક્ટરે આ ઓપરેશન કર્યું. હા, ડોક્ટરની એક ડોક્ટરનો ફોન આવ્યો કે આ શ્રાવણ મહિનો છે, હાલો ત્રણ પતિ રમી. અમે ત્રણે આવી ગયા છે, તમે આવો એટલે ચાલુ કરી. ઓલે ઘેરે કોટ પહેર્યો હાલતો થયો. એના પત્ની કે કેમ? એ કે ત્રણ ડોક્ટર રાહ જોઈને બેઠા છે, હું ગયા પછી તો ચાલુ જ થાય. એને એમ કે ઓપરેશન છે. હા, એક ભાઈના લગ્નમાં ઘણા મહેમાન આવેલા. એમાં કોક ને કીધું એક ભાઈ કે તમે દારૂ પીઓ છો? તો ઓલો કે ભાઈ હું મારું અપમાન કરાવવા આવ્યો છું? તો કે આઈ નહીં, તમે અપમાન કરાવવા ક્યાં જાવ છો? હા, અત્યારે તમે જો જીવવા જેવો આ જમાનો છે. રહેતા આવડે તો હાઈસે કરીને હેરાન થવું હોય તો અલગ વાત છે. એક છોકરાને પાડોશી પૂછ્યું કે તારા મમ્મી પપ્પા રાતે બાંધતા હતા, તારા પપ્પાએ તારા મમ્મીને કે ખુરશી કેમ મારી? તો કે ટેબલ ન ઉપડ્યું. બેગ જાવા તો એને આમ કર્યા. હા, પેલવાને ચેલેન્જ મારી જાહેરમાં કે માયલો લાલ કોઈ મને હાથ અડાડે. એક છોકરો કે આવા તેલવાળા ધૂળવાળા કોણ હાથ અડાડે? હા, એસટી બસમાં વિકલાંગની સીટમાં એક ભાઈ બેસી ગયેલો. બોલો, કંડક્ટરે કીધું તમે બેઠા છો એ વિકલાંગની સીટ છે. ઓલો કે હમણાં હું વિકલાંગ જ થવાનું. કેમ? એ કે ડ્રાઈવર જો ને ધબધબાટી બોલાવે. હા, બમ્પ આવે ને લીવર મારે. સીટું પેસેન્જર ને બધા હારો હાય. હે રામ હે રામ. કોકને એમ કે જાત્રાની બસ જાય. હા, હાચા દિલથી નામ ભગવાનનું ક્યારે લેવાય ખબર? કે માણસ મોત ભાળી જાય ને ત્યારે લેવાય. મોત સામું ઝબૂકવા માંડે ત્યારે માણસ છે એ ભગવાનનું નામ સાચા દિલથી લે. ત્યાં સુધી લેતા નથી. એક વેપારીને ગરાકે પૂછ્યું, એ કે આ તમે આ બધું કરિયાણું રાખો? કે આ બધું જથ્થાબંધ અને એક જ ભાવ? તો કે તેલના ડબ્બાનો ભાવ? તો કે તેલના ડબ્બાના 2200 રૂપિયા. તો કે ત્રીજી દુકાને 2100 આપે, 100 રૂપિયાનો ફેર. તો વેપારી કે ત્યાંથી લઈ લ્યો. તો ગરાક કે ઈ તો લઈ લે પણ ત્યાં ઉધારની ના પાડે. એને ઉધારી લેવું છે, ભાવે પૂછો. જે વેપારીનો કાંટો સાચો હોય ને એ વેપારીને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. એ માણસના જીવનમાં માણસની જીભ છે એ કાંટો છે. જેને કાંટો સારો હોય ને જીભાનનો, એને પછી દુનિયામાં કોઈ દી દુઃખનો કાંટો ન લાગે. કાંટો સારો રાખવો છે. અમુકની જીભ તો બહાટી બોલાવતી હોય, હાડકા નહીં પણ ભંગાવી નાખે. આ જીભમાં હાડકું નથી એ કઈ, તમે જુઓ હાવ હાડકા વિના. હા, પણ તારે તો બધા ભંગાવી નાખે. હા, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. અરે એક શબ્દ ઔષધ કરે તો એક શબ્દ કરે ઘાવ. એક શબ્દ છે એ માણસના જીવનમાં કદાચ વેર બંધાઈ ગયા હોય સમાધાન કરાવી નાખે. અને એક શબ્દ એવો છે કે સમાધાન થયા હોય ત્યાં પાછા 2 મર્ડર થાય. આ જીભ છે એ જીવનનો કાંટો છે. માણસના જીવનમાં કાંટો સાચો હોવો જોઈએ. હા, એને પછી વાંધો નથી આવતો. આ વાળ છે, કાળા વાળ છે, એ માણસ ધોળા આવ્યા પછી કરાવે તો એ 15 દી પીછો મારવો. શું કામ? ડુપ્લિકેટ. ઓરિજિનલ વાળ એમને એમ રાખો. હા, કેટલી જાતના તેલ નીકળે. ટકા 30,000 ના થાય. આપણે થાય હું માથે કાનસ મારતા છે આવડે. એને ફેશન માને. એને એમ કે વેલા મોડા કરાવવા જ છે ને, આગોતરા જામીન લઈને. હા, તો વાંધો ન આવે. જેલમાં અમે એકવાર પ્રોગ્રામ આપવા ગયેલા હતા. મંજીરા વાળો નહીં, તે કેદી કે લાવો હું વગાડું. હા ને ભાઈ એને છકરે જે સડાવ્યા
કલાકાર ગાતો જાય ને સૂર ફગે બોલ, કારણ કે બગડાતી એવી બોલતી. મૂળી માની છૂટો એટલી વાર થયેલો, ભજનમાં મસ્તી લાગી ગયેલી. કારણ કે મસ્તી પાછી સસ્તી નથી. એ મસ્તી, મોજ, આનંદ એ બધું અંદરથી આવે છે, બહારથી થોડું આવે. દાંત આવે એ અંદરથી આવે, બહારથી આવે. ખોટે ખોટા દાંત કાઢો, રેવા દો, કીધું આટા દોઢાઈ અંદરથી દાંત આવે. હા, એની મજા. સ્વાદ કાંઈ પકવાનમાં નથી, બત્રી ભાતના ભોજનમાં નથી, સ્વાદ ભૂખમાં. ભૂખ લાગી હોય ટાટી રોટલી ને છાશ ખાવ, અમીના ઓટ કરાવે. શું કામ? તમને ભૂખ લાગી. ભૂખ ન લાગી હોય ને બત્રી ભાતના ભોજન જમવા બેહો તો ભાવે નહીં. શું કામ? અંદરથી ભૂખ નથી. હા, એ માણસના જીવનમાં ભૂખ ઈ સ્વાદ આપે છે. હા, તમે જો અમુક માણસ એવા હોય એને ત્યાં કોઈ કામ કરવા વાળો હોય નવરા ન રહેવા દે. બોલો, અહીં રાજકોટમાં એક શેઠ છે, એક દી એના નોકરને કેલા કેમ બેઠા છો? ઝાડવાને પાણી પાવ. પણ કે વરસાદ આવે કે હે મારી છત્રી પડી ઉપાય. આમને એમ ઝાડવા હુકવી નહીં. પછી શેઠાણીએ કીધું કે ઝાડ પાણી વિના નથી હુકાણા, આ અઠવાડિયાથી વરસાદ વરે છે ને આ દોયલું રેડ્યા રે. આ તમારા ઓર્ડરે હુકવા. વરસતા વરસાદમાં ઓલી ટપાલી આવ્યો, લ્યો સાહેબ તમારી ટપાલ. તો કે વરસતા વરસાદમાં હવાય, પલળતા પલળતા પોસ્ટમાં ન નાખી દેવાય. હવે કીધું આ ઈ જ છે, પોસ્ટમાં નાખીને આવીને પાછી મોકલવી તારે. હા, એને એમ કે નોકર નવરા ન રહેવા જોઈએ. ગમે એમ કરીને કઈક ધંધો એને બતાવો. નવરા એ કે નખો દ્વાર. હા, રેકડી લઈને એક ભાઈ નીકળો ને, એમાં વાંદરાએ કૂદકો માર્યો કોકની દિવાલ ઉપરથી. તો એને એમ કે રેકડી ઊંધી પડી જાય તો હું હેઠો કરી જાઉં. ઈવડો ઈ હેઠો કરી ગયો, ઓલી બાજુ એને નીકળવું, નામથી વાંદરાને ઝપટ આવે. 3 અરગોઠિયા રેકડી હોતો મારી ગયું. બોલો, એલા કીધું એમને ઉભો તો કઈ વાંદરો મારી ન નાખે. એ કે મારી ન નાખે પણ નોર બહુ લાગે. નોર તો કીધું હોય ઈ હોય. એ કે વાંદરાને નોર ને આપણને કેમ નહીં? કીધું હવે વાંદરાને આપણે રહેવાનું અલગ રહ્યું ને. હા, એ કઈ પતિવારી એમ રે. હવે આ રાજકોટમાં તમે જો આ મોલ બને, નટ બોલ ઉપર બને ને આવડી આવડી ઈટું. મેં કીધું વજન કેવો હોય છે? તો ઉપાડી તો રૂના ઓછી કાં ઉપાડીએ? વેલા મોડા પ્લોટ ઉપરથી નટ બોલ્ટ વાળા મશીન મકાન થાય. બોલો, કેટલો પ્લોટ છે? કે 35 વાર. તો કે બનાવી દેવું ડ્રોઈંગ રૂમ ને, બેડરૂમ ને, કિચન ને, રહોડું. પછી વેચવું હોય તેથી પ્લોટ જ વેચવાનું. કે મકાન ઈ કે ખોલીને લેતા જાઓ. અહીંયા રાજકોટમાં તો કોકના ઘેરે આવ્યો હોય દિવાલ ફેરી શેટી રાખીને હુવાય નહીં. બાજુ વાળું રાતે ખીલી ઠપકારે તો પડખામ કરી જાય. ખાલી ઈ એટલું માન થાય. હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને કે ધીરુભાઈ તમે જમીન મકાનનું કરો એ કેસેટ કર્યા પછી મંદી આવી ગઈ. હવે એ મારે જોવાનું. મેં કીધું આપો. કીધું 1 લાખ તો હમણાં તેજી આવે. એલા કીધું મંદિરને એવું તો હાલ્યા રાખે. માણસના જીવનમાં સુખ દુઃખ, તડકા છાયા આ બધું આવતું જ હોય. આનંદ શોક, હા, વિનોદ પ્રમોદ આ બધું માણસના જીવનમાં આવે. સુખ દુઃખ આવે, હરિની ઈચ્છા વળે. તમે મનને રાખો ધળે. સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે, ભગવાનની ઈચ્છા વળે આ બધી વસ્તુ આવતી હોય. આપણને એમ થાય કે આપણી ઉપર દુઃખ આવ્યું. આ દુઃખ આવે ને ત્યાં સુખની ખબર પડે. માણસ બધા દુઃખી જ હોય છે. આપણે સુખી થઈ ગયા એવું ક્યારે લાગે? કે જ્યારે દુઃખ ઝોલું ખાઈ જાય ને ત્યારે સુખની અનુપત્તિ થાય. એ દુઃખને ઝોલું આવી ગયું, એ જાગે એટલે પાછા હબાકા ઉપડે. દુઃખ હોઈ ગયું હોય ત્યારે આપણને સુખ આવ્યું હોય એવી આપણા જીવનમાં આપણને અનુભૂતિ થાય. બાકી ત્યાં સુધી ખબર ન પડે. આ લક્ઝરી બસ ઓલવો ઉલડીને પડેલી પુલ હેઠી. હા, લગભગ બધા મરી ગયેલા. એમાં એક ભાઈ વાંદરું લઈ ગયા હતા, એ બચી ગયેલો.
કોઈએ કીધું આ વાંદરું બસમાં હતું કે અમે જોયું બારીએથી એ છલાંગ મારીને પુલે ટીંગાઈ ગયું, બસ ગઈ. વાંદરાને ધરપકડ કરેલી. એ કે એની ભાષા કોણ સમજે એને બોલાવો, દ્વિભાષી એને બોલાવ્યો. વાંદરાને આકરી પૂછપરછ કરી, બોલો સાહેબે. એ કે બસમાં બધા શું કરતા હતા? તો એ આમ ટીવી એમ બતાવ્યું કે આમ ટીવી જોતા હતા બધા. તું ક્યાં હતો? તો કે હાંકતો તેની પડખે. તો કે ડ્રાઈવર કેમ હલાવતો હતો? એ દ્વિભાષીનો ઓલો વાંદરો હાનમાં સમજાવ્યો ઓલો સાહેબ ને કે એ કે ડ્રાઈવર આમ મૂસું બૂસું ચશ્મા આમ આમ. તો કે આમ મૂછું ચડાવીને હલાવતો. પછી શું થયું? તો કે બોટલ કાઢી. હવે એ દ્વિભાષી ઓલો વાંદરાને પટાવવા વાળો પૂછતો હતો. પછી આમ તો કે આમ ઢાંકણું ખોલ્યું, આમ એક આય છે આમ કે આમ ગાવા મારે. પછી કે આટલું વહીતું. પછી કે હવે ઈ વાંદરું નાખી ગયું. હા તે ઓલો પટાવવા વાળો એને લાકડી મારી જઈને પૂછી દે. પછી કે ડ્રાઈવર નું શું થયું? કે આમ એટલે ડ્રાઈવર આમ પડી ગઈ. પછી કે પછી કે આમ આ એમ કરીને ઉડવીને પડી. વાંદરાના ડોળા ફાટ્યા. હા તે શક્કરબાગની વાંદરાને 7 વર્ષની સજા ઠપકારી. એ હજી શક્કરબાગમાં જાય વાંદરો આમ આમ કઈ કેમ કે હજી કેટલા દી દી ગણે. કારણ કે મુક્ત મને માણસ હોય પશુ પંખી હોય, મુક્ત મને ફરવું એ માણસને ગમે. હા સજા કોઈને નથી ગમતી. ઘણા તમે જો પોપટ ને બધું પાળે પણ હકીકતમાં એ પાપ લાગે. હા જીવને તમે પિંજરામાં પૂરો એનું પાપ છે કે અમે એને ખાવા કેટલું દઈએ છીએ, પણ એને ખાવા કરતા ખુલ્લા ગગનમાં વિહરવું એને ગમે. કોઈ પશુ પંખીને પિંજરામાં પૂરી રાખવા એ પણ એક પાપ છે. હા એને મુક્તે મને ફરવા દેવા જોઈએ. આ દેશી કૂતરા બજારમાં રખડે ને ઇંગ્લિશ ઘેરે રાખે, એમાં બેમાં ઘણો ફેર. કારણ કે ઓલાજી બાયને જોવા જ ન જડતું કાંઈ. ગાડીમાં હાંજ હવા નીકળે આમ બારીએ ડોકું કાઢીને આમ આમ કહી. હા હા અને ઓલા દેશી કૂતરા તો વૈડી આંટા મારતા. હા એક ભાઈને એનો મિત્ર મળ્યો કે હું હાલે છે? કે નાકે કૂતરું કહ્યું. આમ જોઈને કે નાકે તો કાંઈ દેખાતું નથી. અરે શેરીના નાકે. એને એમ કે નાકે લબરકો મારેલો આને. આપણે શેરીનું નાકું કે મેં પેલા જ કીધું ને આપણી કંપનીનો માલ છે. હા હાઈવે ઉપર તમે નીકળો કેટલું જાણવાનું મળે. બોલો કિલોમીટર સરકાર લખે, કાપવાના આપણે હોય. લખ્યા હોય એ મુંબઈ આવ્યું, કીધું તું ગુડાણું. માણસના જીવનમાં ભ્રમ છે. આ નાના છોકરા રમતા હોય અને ઈ છોકરા આમ ફેર ફૂદેડી ફરે, પછી ઉભા રહીને એમ કે જો ઝાડવા ફરે, ઝાડવા નહીં ઈ ફરે છે. એ માણસના જીવનમાં ઘણી વાર ભ્રમ હોય છે. આપણને એમ થાય જગત આખું ફરે છે, પણ જગત બદલ્યું નથી, જગત ફરતું નથી, આપણામાં ફારફેર થયો છે. સ્વામી રામતીર્થ વિદેશ ગયેલા અને એ વખતે પ્લેનની વ્યવસ્થા નહીં, વળતા વાણમાં આવતા હતા. ટિકિટ લેવા માટે ગયા, વળતા આવવું હતું ત્યારે ટિકિટ બારીએ બેઠો તો એ માણસ એટલું બોલ્યો કે તમારે ભારત જવું કે? હા. કે તમે ભાગવાળા છો. કેમ? કે આજ દિલ્હીનો બાદશાહ એ વાણમાં મુસાફરી કરવાનો છે, તમે દિલ્હીના બાદશાહ સાથે મુસાફરી કરશો એવા તમે ભાગવાળા છો. ત્યારે સ્વામી રામતીર્થે એટલું બોલ્યા કે આ વાણમાં દિલ્હીનો બાદશાહ જાય છે? તો કે હા. એ કે મારી ટિકિટ અત્યારે જ રદ કરજો. કેમ? એ કે એક વાણમાં 2 બાદશાહ નો હાલે. આ એની ખુમારી હતી. આ ખુમારી છે એ અંદરથી આવે, કઈ રૂપિયા હોય ને ખુમારી આવી જાય એવું નથી. હા એ અંદરની વસ્તુ છે. દાતારી છે એ અંદરની વસ્તુ છે. સુરવીરતા અંદરની વસ્તુ છે. ભક્તિ છે એ અંદરની વસ્તુ છે, બહારની નથી. ધર્મ ઉગેલો હોવો જોઈએ, ચડાવેલો નહીં. આ દીકરા ખાંડીને ખવડાવી દે ને એ ધર્મ ઉગ્યા કહેવાય.
એને ચડાવ્યા ન હોય. આ નકર તમે બગસરાના ઓલા દાગીના ઉપર હોનાના લેપ મારો 15-20 દી 1.5 મહિનો પછી ધોરકાવો મળે, કારણ કે એ ચડાવેલા છે, અસલ નથી. એમ ધર્મ છે ને એ માણસના જીવનમાં ઉગેલો હોવો જોઈએ, ચડાવેલો નહીં. ઉગેલો ધર્મ હોય એ દિલડા રે ડગે નહીં હરિના દાસના, મરને ભાંગી પડે બ્રહ્માંડ, એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના. એના જીવનમાં પછી બીજો કોઈ દાગ ન લાગે. હા, દરિયાના કાંઠે કેરી વેચવા માણસો આવે છે. હાંખની કેરી, જે આંબા ઉપર પાકી ગઈ હોય એને હાંખની કેરી કહેવાય. એ ઘોળતા હોય ત્યાં સુગંધ ત્રીજા ઘેરે આવે. બધી ખારવાની બાયું કેરી લેતા હતા. એમાં એક બાઈ થાંભલી પકડી અને ઉભેલી ઓહરીને કોરે. બીજી બાઈએ કીધું તારે કેરી નથી લેવી? કે ના, મારો ધણી તો વિદેશ ગયો છે ને. કારણ કે આ ચોમાહામાં કોઈ ખારવો બહારની ખેપ ન કરે, પણ જે ગરીબ ખારવો હોય એ ખેપ કરે. એ બાઈ કે મારો ધણી વાન લઈને ખેપે ગયો છે, મારાથી કેરી ન ખવાય. કેમ? કેવા વૈશાખે વળિયા વન આંબે કેરી આવ્યું રે, સૌ લોક ઘોળે રે આંબલિયાની હાંખ, એ અમારે ઘોળવા વખડાજી. હે બેન, હમણાં અઠવાડિયામાં દરિયો ગાંડો થવાનો છે. જો મારા ધણીનું વાણ નહીં આવે તો તમે કેરી ઘોળતા હશો અને અમારે વખ ઘોળવાનો વખત આવશે. બેની જેનો પરણ્યો ગયો હોય પરદેશ વાટે, નવીન ચીજ ન ચાખીએ, ભોંયે કરીએ પથારી અને માથામાં તેલ ન નાખીએ. હુઘરીના માળા જેવા માથા થઈ જાય. આનું નામ પતિવ્રતા ધર્મ કહેવાય. આ ધર્મ ઉઈગો કહેવાય. આ બીજા દોરમાં પણ આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. रहा चमन तो फूल खिलते ही रहेंगे, रही जिंदगी तो आप सभी कहीं न कहीं मिलते ही रहेंगे. धन्यवाद. जय भारत, जय हिंद. श्री राम ऑडियो प्रस्तुत प्रेम એટલે ભેદ ભાગ 2. છોકરીએ કીધું, અંગ્રેજી નહોતું આવડતું, છતાંય કીધું છોકરીએ કે આઈ એમ લવિંગ યુ. આપણો દેશી કાઠિયાવાડનો છોકરો કે તું લવિંગ યુ તો હું સૂતળી પાઉં. યુવા દિલોના સરદાર સાંઈરામ દવે લઈને આવે છે प्रेम એટલે વહેમ ભાગ 2. પણ જેટલા જુવાનિયા બેઠા છે એ બધાને કહી દઉં છું કે લવ કરવો ને એના કરતા 2 વીઘા ઘઉં કરજો. પ્રેમ એટલે વહેમની ભવ્ય સફળતા બાદ પ્રેમ એટલે બહેન ભાગ 2. પ્રોગ્રામમાં હતા અને એક આવ્યો મને કે આ ફ્રેન્ડશિપ ડે છે સાહેબ, તમે કેમ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યો નથી? એટલે અમે જે હાથ ઉપર બાંધ્યો હતો ને એ હવે મારા ગળામાં આવી ગયો છે. પ્રેમની પરાકાષ્ઠા અને દિલના દર્દની અનોખી દાસ્તાન. પ્રેમ એટલે બહેન ભાગ 2. साहिल पे आना, साहिल पे जाना, आंखों को पढ़ना, दिलों में उतरना, रोज रूठना, रोज मनाना, આ બધું નવરા માણાનું કામ છે. વીસીડી MP3 અને ડીવીડી માં ઉપલબ્ધ. પ્રેમ એટલે બહેન ભાગ 2. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત સાંઈરામ બોલે તો ફૂલડા જરે. ગામડે જઈને મેં મારા એક વડીલ દાદાને કીધું, દાદા આ બ્લેકબેરી છે, હારે મારો ફોન, મેં મોંઘા મોંઘો ફોન કહેવાય અને આમાં બધુંય થાય. બાપા આમ ફોન જોઈ અને બાપા ગામડાના બાપા મને કે મારી પાસે 35 વર્ષથી બ્લેકબેરી છે. સાંઈરામની કમાલ ને હાસ્યની ધમાલ. સાંઈરામ બોલે તો ફૂલડા જરે. એક મારો ભાઈબંધ છે, એ મને કે સાયરામભાઈ 1000 રૂપિયા આપો ને, એક્સરે કરાવવા જાવ છે. ભાઈ 150 રૂપિયાનો એક્સરે હોય, 1000 ને શું કરું? મને કેમ એવું હતું કે 150 મારી પાસે હતા, એક એક્સરે તો મેં કઢાવ્યો પણ ડોક્ટરે એમ કીધું કે હારો આવ્યો તો મેં કીધું 5-7 કોપી કરાવી લો. સાંઈરામની સટાસટી. સાંઈરામ બોલે તો ફૂલડા જરે. ચેનલો એવા ઉપાડા લીધા છે સાહેબ, આ બધી બહેનો મને માફ કરે, 6-6 કલાક સિરિયલ જોવે છે. મારા ધર્મપત્ની તો બપોરે જોવે છે. મેં કીધું બપોરે શું કામ જોવે છે? મને કે પાકી થાય. VCD MP3 અને DVD માં ઉપલબ્ધ. સાંઈરામ બોલે તો ફૂલડા જરે. અમે બધા મહેસાણા ગયા, 5 વાગે જેવા ઉતર્યા ગામમાં તો આખું ગામ જાણે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને જોવે ને એમ, અલ્યા ડાયરો આવ્યો, ડાયરો, અલ્યા ડાયરો આવ્યો, ડાયરો. આખું ગામ ઊભું થઈને પ્રાણીઓને જોવે ને અમારી સામે જોવે. અલ્યા ત્યાં અમારા લેડીઝ કલાકાર ઉતર્યા ને એક કાકો કે હાંગાથે ડાયરી બી છે. સાંઈરામ બોલે તો ફૂલડા જરે. વધુ માહિતી માટે લોગ ઓન કરો www.shriramaudio.com.
શ્રી રામ ઓડિયો પ્રસ્તુત ફરીદા મીરના સ્વરમાં સુમધુર પ્રભાતી અંતરનો આરાધ वो चाचा करती बोले चिड़िया चाचा करती बोले चिड़िया कौवा बोले काड़ा चाचा करती बोले चिड़िया कौवा बोले काड़ा ए माता जसोदा मैड़ा वलोवे ए माता जसोदा मैड़ा वलोवे जाजर ना जणकारा તમે જાગો તમે જાગો તમે જાગો મોહન પ્યારા તમે જાગો બંસી વાળા તમથી મન મારું લાગે રહ્યું ગિરધર જે ગોપાલા શિવ ભક્તિનો અનેરો મહિમા અંતરનો આરાધ કટડા તો આયા કાનજી કટડા તો રાધા રાણી કટડા તો આયા કાનજી કટડા તો રાધા રાણી કટડા તો આયા રે શિવ શંકર જટાધારી શિવ મુરલી બજાવે રે ભોળ ડમરુ બજાવે રે શિવ મુરલી બજાવે રે ભોળ ડમરુ બજાવે રે શિવ મુરલી બજાવે રે ભાગીરથી માં ગંગાને ભવ્ય ભાવાંજલિ અંતરનો આરાધ भारत के लिए भगवान का एक वरदान है गंगा सच पूछो तो इस देश की पहचान है गंगा શિરડી ધામ અને સાંઈ બાબાના દર્શનનો અમૂલ્ય લહાવો અંતરનો આરાધ मेरे घर के आगे साईनाथ तेरा मंदिर बन जाए मेरे घर के आगे साईनाथ तेरा मंदिर बन जाए जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए વીસીડી MP3 ડીવીડી અને કોલર ટ્યુનમાં ઉપલબ્ધ અંતરનો આરાધ વધુ માહિતી માટે લોગ ઓન કરો www.shriramaudio.com શ્રી રામ ઓડિયો પ્રસ્તુત કુળદેવી માં ખોડિયાર हितको बांधो हिरने तोर हित पे दीवड़ा जा कम जोड़ कोडल मानो हित को रलियामणो रे આ શ્રી ખોડિયાર માના ભક્તિભાવથી સભર ગરબાનો આલ્બમ એટલે કુળદેવી માં ખોડિયાર ए कोहिल वडनु राजपुरा से गाम પ્રસિદ્ધ કલાકાર વના ભરવાડના સ્વરમાં ડીજે ગરબા કુળદેવી માં ખોડિયાર ए थाते बेनु सामटी मारी खोडल मां ए थाते बेनु सामटी मारी खोडल मां VCD MP3 DVD અને કોલર ટ્યુનમાં ઉપલબ્ધ ડીજે ગરબા કુળદેવી માં ખોડિયાર